કોડાઈમાં માંડવી તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા ભગવાન બલરામ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। માંડવી તાલુકાના કોડાઈ પુલ પર આવેલ ભારતીય કિસાન સંઘ માંડવી તાલુકા કાર્યાલય ખાતે કિસાનોના આરાધ્ય દેવ ભગવાન બલરામ જયંતીની માંડવી તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। કિસાન ભાઈઓ અને બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। માંડવી તાલુકા કિસાન સંઘના પ્રમુખ રતિલાલભાઈ પટેલ, તાલુકા ઉપપ્રમુખ ભગવાનજીભાઈ વાડિયા, મંત્રી વસંતભાઈ ભગવાનજીભાઈ સેંગાણી, ખજાનચી કિશોર રવજી કેરાઈ, શામજીભાઈ કેરાઈ, માંડવી તાલુકા મહિલા કિસાન સંઘના પ્રમુખ લક્ષ્મીબેન શાંતિલાલ લીંબાણી, મંત્રી ભારતીબેન કિશોરભાઈ સેંગાણી, પાર્વતીબેન મણીલાલ છાભૈયા સહિતના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા। બલરામની પૂજા આરાધના કરી ખેડૂતોની ઉન્નતિ માટે પ્રાર્થના કરી હતી। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી। આજે અમારા આરાધ્ય દેવ શ્રી બલરામ ભગવાનની જન્મ જયંતિ છે। એ જન્મ જયંતિ નિમિત્તે અમે આજે રાયણ શક્તિ કેન્દ્ર અને બિદડા શક્તિ કેન્દ્ર સાથે મળી અને અમારા માંડવી તાલુકાના કાર્યાલયે અમે એનો ઉત્સવ ઉજવ્યો છે। બીજું ગઢશીસા શક્તિ કેન્દ્ર અને દક્ષિણ શક્તિ કેન્દ્ર જે અમારા આરાધ્ય દેવ બલરામ ભગવાનની જે મૂર્તિ છે ત્યાં ચોકડી પર ત્યાં કને બે શક્તિ કેન્દ્રો ત્યાં કને આજે બલરામ જયંતિ ઉજવવાના છે અને ઉજવાય છે। આજે બલરામ જયંતિ નિમિત્તે અમે રાયણ શક્તિ કેન્દ્ર અને બિદડા શક્તિ કેન્દ્ર સાથે મળી અમારા કાર્યાલય કોડાઈ પુલ ખાતે અમે આજે બલરામ જયંતિ ઉજવી રહ્યા છીએ। એમાં પ્રસાદ અને બલરામ ભગવાનની મહાઆરતી એ સર્વ ઉતારી અમે આજે બલરામ જયંતિ ઉજવી છે। હવે ઓછી હાજરીમાં તો એવું છે, બહેનો વધારે રસ ધરાવે છે। કારણ છે અત્યારે જે પશુપાલનનો જે વ્યવસાય છે એ થોડો વધતો જાય છે, એટલે કારણ કે પશુપાલનમાં બહેનો વધારે સંડોવાયેલા હોય છે, એટલે બહેનોને પણ એવું લાગે છે કે આપણે સંગઠનમાં સાથે જોડાઈએ અને આપણા ખેડૂતોના પ્રશ્ન જે હોય એ લઈને એમની વાચા આપીએ એટલે બહેનો જોડાય છે। અને જે સંગઠનનો તમે કહો છો કે ભાઈઓ આ સંગઠનમાં જે ઓછી હાજરી આપે છે એનું કારણ છે કે અત્યારે આ વધુ અતિવૃષ્ટિને કારણે જે અમુક પાક ફેલ થયા છે એને કારણે અમુક કામમાં પણ રોકાયેલા છે અને ઘણા બધા ખેડૂતો અત્યારે જે પાક નુકસાન થઈ છે એના માટે આવી શકતા નથી। અને અત્યારે આખા માંડવી તાલુકામાં ઘણી જગ્યાએ રસ્તાઓ પણ હજી કોઈ ગામડેથી જોડાયેલા નથી, એટલે મને એવું લાગે છે કે આજે સંખ્યામાં થોડોક ઓછો આવી છે। તાત્કાલિક સરવા માટે જ્યારે હું હમણાં વિદેશ પ્રવાસમાં હતો ત્યારે હું ત્યાંથી જ ત્યાંના ખેતીવાડીના અધિકારીઓ અને પીજીવીસીએલના અધિકારીઓ સાથે કોન્ટેક્ટમાં જ હતો કે જેમ બને તેમ જે પીજીવીસીએલના જે લાઈનો કે જે બંધ હતી એ વહેલામાં વહેલી તકે ચાલુ થાય અને ખેતીવાડીના અધિકારીઓ જોડે પણ પાક નુકસાની વિશે હું કોન્ટેક્ટમાં જ હતો અને પાક નુકસાનીનું સર્વે ચાલુ છે। એમાં ખાલી બગાયતમાં પપૈયા અને કેળા એ લીધા છે, દાડમ કે જે ખારેક કે નાળિયેર એ લીધા નથી। અમારી માંગણી પણ છે, જિલ્લા લેવલે આવેદનપત્ર ત્યાં આપણા મુખ્યમંત્રીશ્રીને અપાઈ ગયું છે, એ પણ સાથે થાય એવી અમારી માંગણી છે। કારણ કે હમણાં આ અતિવૃષ્ટિમાં ફૂંટને હિસાબે વરસાદ થયો છે, હિંચને હિસાબે નહીં, એટલે એ ફૂંટને હિસાબે વરસાદ થયો ખરેખર તો એમાં સર્વે હોય જ નહીં। દરેક ખેડૂતોને જે એનું પાક નુકસાનીનું વળતર દરેકને મળવું જોઈએ। બાકી હમણાં જે સરકારે જે નીતિ કાઢી છે 33%થી વધુ નુકસાન હોય એવાને વળતર આપવું, તો હમણાં તો 33% શું કોઈ ટકાવારી હોવી જ ન જોઈએ અને બધાને પૂરેપૂરું વળતર મળવું જોઈએ એવી અમારી માંગ છે। એવો આજે બલરામ જયંતિની ઉજવણીમાં અમારા માજી પ્રમુખ શ્રી માવજીભાઈ, જે માજી પ્રમુખ શ્રી છે મણિભાઈ અને જૂના અમારા બધા જે વડીલો એ પણ હાજરી છે અને દરેક ગ્રામ સમિતિ 2 શક્તિ કેન્દ્રમાંથી ગ્રામ સમિતિના ખેડૂતો પણ હાજરી આપી અમે આજે બલરામ જયંતિની ઉજવણી ધામધૂમથી ઉજવી છે અને મહાપ્રસાદ લઈ સર્વ છૂટા પડીશું। તો આજે બલરામ જયંતિ છે તો બહેનો પણ ખાસ રસ લઈને પણ બહેનો સાથે જોડાય છે ને અમારું એટલું જ કહેવાય છે, આટલા દિવસો ભાઈઓ હતા કિસાન સંઘમાં જોડાવા લેવા માટે અમે પણ તૈયાર છીએ ને હમણાં અમારું પણ સંગઠન કિસાન સંઘ છે ને બહુ મજબૂત છે, કોઈ નબળું સબળું નથી ને પવિત્ર સંગઠન છે। તો અમે બહેનોની પણ એટલી જ ફરજ બને છે કે અમે પણ સાથે જોડાશું અને તમારી સાથે જ કામ કરશું।
આજે પ્રમુખ મંત્રી છે, પછી સભ્યો છે ને ખેડૂત બહેનો પણ છે. 5-7 બહેનો પણ આજે આવ્યું છે. સેંગાણી ભારતી, તાલુકા મંત્રી, મહિલા મંત્રી. આજે બલરામ જયંતિ વિશે બધા ભેગા થયા છીએ અને આરતી ને પ્રસાદ લઈ અને આજે બહેનો ઘણી બધી 10 બહેનો સાથે છે, પણ આવતી વખતે કે બલરામ જયંતિ હશે ત્યારે હજારોની સંખ્યામાં બહેનો હાજર રહેશે એ હું અહીંયા ચોક્કસ નિવેદન કરું છું ને ચોક્કસ હાજરી આપશે. ને જે આજે આ વખતે જે નુકસાન થયું છે કે વાવાઝોડાની અંદર, તો સર્વે કરવાનું આવતું જ નથી એની અંદર કે નુકસાન છે તો બધાને જેનો હક મળવો જોઈએ, ખેડૂતોને મળવો જ જોઈએ એમ. ને જે ભાઈઓ કરે છે સંગઠન કે ખેડૂત બધે પોતે પોતાના નેતા જ છે, એવું નથી કે જે પ્રમુખ મંત્રીને નિમણૂક કર્યા છે એ જ કામ કરતા હોય, પણ ખંભે ખંભા મિલાવીને ચાલશું તો ચોક્કસ આપણે પાર પડશું. ને હવે ભાઈઓ સાથે બહેનો પણ સાથે જ રહેશે એ હું પણ નિવેદન કરું છું. ને ગમે ત્યાં જવું હશે કે આવેદનપત્ર આપવા આજે મહિલાઓ પણ સાથે જ રહેશે ને ગમે ત્યાં જવું હશે ત્યાં હાજર રહેશે. ને જ્યાં નુકસાન થયેલું છે દાડમની અંદર લાખોનું નુકસાન થયેલું છે, તો એના વિશે કંઈક વિચારવું તો પડશે જ. ને ખેડૂતોને નવા પાક એના વિશે પણ હમણાંથી જો જાગૃતતા નહીં લાવીએ તો પછી ઘણું મોડું થઈ જશે. મારું નામ મણિલાલ દેવજી વેલાણી. આજે બલરામ જયંતિના પ્રસંગે આજે સૌ સાથે મળી બલરામ જયંતિની આરાધના કરીને આજે થોડીક જે ખેડૂતોની સમસ્યા છે એના માટે વિચાર વિમર્શ કરીએ અને એના બાદ જે બલરામ ભગવાનની આરાધના અને કૃષ્ણ ભગવાન બંને બલરામભાઈ, કૃષ્ણ ભગવાનના ભાઈ બલરામ, જે કૃષ્ણ ભગવાને જે રાજકારણ નીતિ અપનાવીને રાજકારણમાં ચપલાવી છે અને બલરામ ભગવાને જે ખેતી કરવા માટે જે ખેડૂતોને, કિસાનોને જે ખભા ઉપર ભાર મૂકેલો છે તે આજ દિવસ સુધી ખેડૂતો ખેતી ખભા ઉપર કરી અને પોતાના પગ ઉપર ઊભા થઈ અને ખેતી કરી રાખે છે. જેમાં આવતી તકલીફો, જ્યારે કુદરતી આપત્તિ થતી હોય, જ્યારે કુદરતી વાવાઝોડું અથવા અતિવૃષ્ટિ થતી હોય, જ્યારે પાકની નુકસાની થતી હોય, ત્યારે આ તંત્ર દ્વારા જે ખેડૂતોને ક્યાંક ધોવાણ થયું હોય તો માટી ઉપાડવા માટે જે કર્મચારી કનડગત કરતા હોય, તો આપના માધ્યમથી હું અધિકારીઓને સૂચના આપું છું કે ખેડૂતો ક્યાં પણથી માટી ઉપાડશે અને એમને જો કનડગત કરશે તો આ કિસાન સંઘ એની પડખે ઊભું હશે અને એમાં જે કોઈ કાર્યવાહી કરવાની હશે અને એ કરશે. તો આજેથી સરકારને પણ આપણા માધ્યમથી હું કહું છું કે ખેડૂતોને ક્યાંય પણ કનડગત કરવામાં આપના દ્વારા આવશે, આપના તંત્ર દ્વારા આવશે તો ખાસ સૂચના આપીએ છીએ કે ખેડૂતોને ક્યાંય પણ તકલીફ ન પડે. ખેડૂતો પોતાના ખભા ઉપર, પોતાના પગ ઉપર કેટલી નુકસાની વેઠે છે એ ખેડૂતોને એની વેદના ખેડૂતોને જ ખબર છે. માટે ખેડૂતોને કનડગત કરતા નહીં અને જે સરકાર દ્વારા અપાતી સબસિડીઓ હોય, જે કાંઈક સરકાર દ્વારા સહાય અપાતી હોય, એમાં જે પોર્ટલ એક જનાવર અંદર મૂકી દીધેલું છે, જ્યારે ખેડૂતોને જરૂર હોય ત્યારે હાલતું પોર્ટલ બંધ થઈ જાય અને જ્યારે આપને જરૂર હોય ત્યારે ખોલો, એ વ્યાજબી નથી. ખેડૂતો માટે 24 કલાક પોર્ટલ ખુલ્લા જ હોવા જોઈએ અને જે સહાય મળવાની હોય અને જે ખેડૂતને સહાય જોતી હોય એ અરજી કરે અને પોર્ટલ ખુલ્લું હોય તો એમાં સહાય મેળવી શકે અને ખેડૂતોને પડખે આપ ઊભા રહ્યો એવી ખાતરી પણ થઈ શકે. તો આ જે વચમાં ધીંગાણું જે ચાલે છે બંધ ચાલુનું, એ વહેલી તકે કાઢો. નહીંતર જે અધિકારીઓને કાંઈ તકલીફ હોય એ અધિકારીઓને આપ દ્વારા એના ઉપર એક્શન લઈ અને આ અધિકારીઓને આપ સજા કરો કે જે કાંઈ કરવાનું આવતું કરો. આ ખેડૂત ઉપર જે આપત્તિ આવતી હોય, જે કાંઈ કરવાનું આવતું હોય એના પડખે આપ સહકારનો અમને સહયોગની જરૂર છે. માટે જે કાંઈ વિષયો છે એ ખેડૂત આપની સાથે જ છે અને આપ આના નિર્ણય જે કાંઈ કરવાના હોય વહેલી તકે કરો. અને જે નુકસાની થઈ છે આપે દાડમ પણ આમાં સામેલ નથી કર્યા તો વહેલી તકે દાડમ પણ સામેલ કરો. બગાયતમાં કોઈ પણ પાક આવતો હોય, નુકસાની આવતું હોય કે આપ દેશો એનેથી ખેડૂત કોઈ દિવસ અપેક્ષા નથી રાખતો, પરંતુ એને પાછળ ઊભું કરવા માટે એક સહાય રૂપી આપ જો જે કાંઈ આપશે સરકાર તો એનાથી પાછો ખેડૂત પગભર થશે. નવો ભાડો ઊભો કરશે તો પણ પગભર થશે ખેડૂત. તો આગળની ખેતી જે જવાબદારી સૃષ્ટિની અમારા ઉપર છે તો અમે સારી રીતે નિભાવી શકશું. માટે જે અમને જવાબદારી સોંપેલી છે કિસાનોને, કુદરતે આપેલી છે, બલરામ ભગવાને આપેલી છે, એ જવાબદારીમાં અમે ક્યાંય ઉણા નથી અને એક પાછું ઊભું કરવા માટે જે રાહત જે જોઈતી હોય એ વહેલી તકે એની જે કાર્યવાહી કરવી હોય એ વહેલી તકે કરો એવી આપની પાસે અપેક્ષા સરકાર પાસે અને બલરામ ભગવાનની આજે આરાધના કરી છે. આપને પણ સદબુદ્ધિ આપે
એવી અપેક્ષા રાખી. બસ એ જ. અસ્તુ. ભારત માતા કી જય.